Hello, dear student. Good afternoon, all of you. Welcome to જાગૃત આવાજ. આજે આપણે ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણ જે છે એના ચેપ્ટર વાઇઝ એમસીક્યુ સોલ્વ કરીશું, એના કોન્સેપ્ટ પણ સારી રીતે ક્લિયર કરીશું. ઘણા બધા સ્ટુડન્ટને આ ચેપ્ટર ટફ લાગતું હોય છે. એનું રીઝન છે કે આગળ જે મેથડ આવે છે ત્રણ, વેરિયેબલ સેપરેબલ એટલે કે વિયોજનીય ચલની રીત, હોમોજીનિયસ એટલે કે સમપરિમાણ વિકલ સમીકરણ અને લિનિયર એટલે કે સુરેખ વિકલ સમીકરણ. તો સર ક્વેશ્ચન આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવો એના માટેની બહુ બધી ટ્રીકો આમાં તમને શીખવા મળશે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આમાંથી ગુજસેટ માટે કયો હશે એ પણ આપણે તમને ઇન્ફોર્મ કરીશું, રાઈટ? તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. ધ ઓર્ડર એન્ડ ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. ઓર્ડર એટલે કક્ષા કહેવાય, ડિગ્રી એટલે પરિમાણ કહેવાય. અહીંયા પરિણામ નહીં, પરિમાણ સમજજો, બરાબર? તો કોઈ પણ વિકલ સમીકરણ હોય, ડિફરન્શિયલ ઇક્વેશન હોય, એની જે ઓર્ડર છે કક્ષા, એ તમને જોતા જ ખબર પડી જાય. કેવી રીતે સમજો. આ આપણું ઇક્વેશન છે. તો આ ઇક્વેશનની અંદર y નું x પ્રત્યે કેટલી વખત વિકલન થયું છે એ ઇમ્પોર્ટન્ટ નથી. મેક્સિમમ કેટલી વખત ઇમ્પોર્ટન્ટ, મેક્સિમમ કેટલી વાર વિકલન થયું છે, ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો dy by dx એટલે આનો મતલબ ખ્યાલ છે કે y નું x પ્રત્યે એક વખત વિકલન થયું. d સ્ક્વેર y by dx સ્ક્વેર, આનો મીનિંગ એવો થાય કે y નું x પ્રત્યે બે વાર વિકલન થયું છે. તો મેક્સિમમ 2 ટાઈમ્સ ડેરિવેટિવ થયું છે. તો આ જે ક્વેશ્ચન છે એનો ઓર્ડર થશે 2. તો ઓર્ડર તમે કોઈ પણ ક્વેશ્ચનનો આરામથી નીકાળી શકો છો. મેક્સિમમ ડેરિવેટિવ y નું x પ્રત્યે કેટલી વાર થયું છે એ, x નું y પ્રત્યે કેટલી વાર થયું છે એ આપ્યું હોય તો એ પણ તમે બોલી શકો છો. નાવ ડિગ્રી એટલે શું? તો ડિગ્રી માટે થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે બેટા. એના માટે હું તમને કોન્સેપ્ટ કહું છું કે જે આપણું ડિફરન્શિયલ ઇક્વેશન છે એ પહેલા પોલિનોમિયલ ફોર્મમાં હોવું જોઈએ. નાઉ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પોલિનોમિયલ ફોર્મ? ગુજરાતીમાં એને કહીએ તો બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. હવે આ બહુપદી સ્વરૂપનો મતલબ શું? હું દરેક ક્વેશ્ચનની સાથે જરૂર પડે તો એક બે એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ તમને સમજાવતો જઈશ. બહુપદી સ્વરૂપ એટલે શું? તો પહેલી વસ્તુ ધ્યાનથી સમજજો. જે ડેરિવેટિવ વાળું ટર્મ છે, ચાહે એ dy by dx હો, ચાહે એ d square y by dx square હો, કોઈ પણ ટર્મ હોય ડેરિવેટિવ વાળું, એની જે પાવર છે એ ફ્રેક્શન કે નેગેટિવ એટલે કે અપૂર્ણાંક કે ઋણ ન હોવી જોઈએ, તો જ એને પોલિનોમિયલ ફોર્મ કહેવાય. અને બીજું કે dy by dx વાળું જે ટર્મ છે એ કોઈના એંગલમાં એટલે કે sin of dy by dx e raised to dy by dx આ ન હોવું જોઈએ, તો જ ડિફરન્શિયલ ઇક્વેશન પોલિનોમિયલ ફોર્મ એટલે કે બહુપદી સ્વરૂપે કહેવાય, અધરવાઇઝ ના કહેવાય. તો અહીંયા તમે જુઓ ડેરિવેટિવ વાળું ટર્મ છે એ તો સ્ક્વેર રૂટ ની અંદર છે, તો મારે સ્ક્વેર રૂટ હટાવવું પડે પછી જ હું એની ડિગ્રી બોલી શકું, ત્યાં સુધી ડિગ્રી ના બોલી શકું. તો બીજો ક્વેશ્ચન આવે, સર સ્ક્વેર રૂટ હટાવવા માટે આપણી પાસે કોન્સેપ્ટ તો છે કે સ્ક્વેર રૂટ હટાવવા માટે સ્ક્વેર કરી દો. યસ, કોન્સેપ્ટ છે, બટ સ્ક્વેર ડાયરેક્ટલી કરવાનો નથી. એનું રીઝન કહું, અગર તમે ડાયરેક્ટલી સ્ક્વેર કર્યો, બરાબર, આ સાઈડ સ્ક્વેર કરી દીધો, આ સાઈડ સ્ક્વેર કરી દીધો, તો પ્રોબ્લેમ શું આવશે? આ સાઈડ તો કોઈ વાંધો નહીં આવે. આવું ના કરતા કે 2 2 ઝા 4, આ અલગ વસ્તુ છે, એની પાવર અલગ વસ્તુ છે. d સ્ક્વેર y by dx સ્ક્વેર ને આપણે y2 કહેતા, તો આ y2 નો સ્ક્વેર છે, રાઈટ? હવે તમે સ્ક્વેર શું કામ કર્યો? તો સ્ક્વેર રૂટ હટાવવા માટે. તો સ્ક્વેર રૂટ તો આમાં રિમૂવ જ નહીં થાય. આને તમે a કાઉન્ટ કરો, આને તમે b કાઉન્ટ કરો, તો a પ્લસ b નો હોલ સ્ક્વેર શું થાય? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો આનો સ્ક્વેર કરશો, અંડર રૂટ dy by dx માઇનસ 3 એનો સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ ફર્સ્ટ ટર્મ ઇન્ટુ સેકન્ડ ટર્મ x. તો સેકન્ડ ટર્મમાં તો રૂટ રહ્યું, તો એનો કોઈ મિનિંગ જ ના થયો સ્ક્વેર કરવાનો. તો સ્ક્વેર કરો કેવી રીતે કરો? હું કહું એ રીતે. સ્ક્વેર રૂટ વાળું જે ટર્મ છે એને સિંગલ કરી દો, આને અલગ કરી દો બીજા બધાથી. તો એની જોડે કોણ છે? x. x ને ઉઠાઈને પહેલા આ બાજુ લઈ લો અને પછી બંને બાજુ સ્ક્વેર કરવાનો. તો આવું થશે d સ્ક્વેર y અપોન dx સ્ક્વેર માઇનસ x is equal to under root dy by dx minus 3. હવે બંને બાજુ તમે સ્ક્વેર કરો, તો લેફ્ટ હેન્ડ સાઈડ સ્ક્વેર, રાઈટ હેન્ડ સાઈડ સ્ક્વેર. we know that કે સ્ક્વેર રૂટ અને સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જશે,
તો રાઈટ સાઈડ રહેશે dy by dx -3. આ બાજુ તમે સ્ક્વેર કરો, આમાં a કાઉન્ટ કરો અને b કાઉન્ટ કરો, તો સ્ક્વેર શું થશે? ફર્સ્ટ ટર્મ નો સ્ક્વેર d² y dx સ્ક્વેર નો હોલ સ્ક્વેર -2 into first term that is d² y dx square into x plus x square. બસ dy by dx વાળું ટર્મ ની જે પાવર છે એ નેગેટિવ નથી અને ફ્રેક્શન નથી, એટલે કે અપૂર્ણાંક અને ઋણ નથી. આપણું કામ થઈ ગયું. બીજું, dy by dx કોઈના એંગલમાં નથી, sin of dy by dx કે e की પાવર dy by dx કે tan inverse dy by dx એવું કશું નથી. તો આ જે ડિફરન્શિયલ ઇક્વેશન રહ્યું એ તમારું પોલિનોમિયલ ફોર્મ એટલે કે બહુપદી સ્વરૂપે કહેવાય. તો કક્ષા તો આમાં બી સેમ રહેવાની, આમાં બી સેમ રહેવાની, મેક્સિમમ ડેરિવેટિવ 2 ટાઈમ્સ જ છે આમાં પણ. બટ ડિગ્રી એટલે શું, પરિમાણ એટલે શું? તો જો વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોય તો જે મેક્સિમમ વિકલન થયેલું છે એ જે ટર્મ છે એની મેક્સિમમ પાવર, તો જો 2 વખત ડેરિવેટિવ અહીંયા થયું છે એની પાવર 2, અહીંયા પણ 2 વખત ડેરિવેટિવ થયું છે એની પાવર 1, તો મેક્સિમમ પાવર શું થઈ? 2 થઈ. તો તમારી જે ડિગ્રી છે એ બેટા 2 આવશે. તો ઓર્ડર બી 2, ડિગ્રી બી 2, ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. The solution of the differential equation dy by dx is equal to e raised to x minus y plus x square e raised to minus y. હવે મેઇન આપણને આવા ક્વેશ્ચનમાં જ પ્રોબ્લેમ આવતો હોય છે કે સર આવા ક્વેશ્ચનમાં કરવું શું, બરાબર? તો હવે હું સીધું સમજાવવા માંડીશ તો એ તમારો આઈડિયા નથી, મારો આઈડિયા છે. જનરલી પહેલા સિમ્પ્લિફાઈ થતું હોય તો બેટા સિમ્પ્લિફાઈ કરો. સિમ્પ્લિફાઈ શું થાય? તો કે e raised to x minus y છે, जनरली તમને ખબર હોય કે a की पावर m into a की पावर n, તો બેઝ અગર સેમ છે તો પાવર ને આપણે એડ કરતા હોય, આધાર સરખો તો ઘાતનો સરવાળો, તો a की पावर m plus n આવું થાય. તો પાછું આપણે આમાં પણ જઈ શકીએ. અગર અહીંયા માઇનસ છે m minus n, તો તમે અહીંયા માઇનસ n લખી શકો છો. તો જુઓ તમે dy by dx e की पावर x minus y અને આપણે લખી દઈએ e की पावर x into e की पावर minus y प्लस एक्स स्क्वेर इंटू ई की पावर माइनस वाई. तो dy by dx બંનેમાંથી કોમન જો e की पावर माइनस वाई, અંદર શું બચશે? e की पावर x प्लस एक्स स्क्वेर. અગર તમને કઈ જ ના ખબર પડે ક્વેશ્ચનમાં તો પહેલું સ્ટેપ તમારે આ જ કરવાનું કે dy by dx ને કરતા બનાવો, સબ્જેક્ટ બનાવો. પહેલું સ્ટેપ આ કરવાનું, પછી જ બીજું બધું વિચારવાનું, રાઈટ? હવે મેથડ કઈ લગાવી? તમારી જોડે 3 મેથડ છે. વેરિયેબલ સેપરેબલ એટલે વિયોજન, એમાં શું કરવાનું હોય તો કે અલગ અલગ કરી દેવાનો, ભાગલા પાડો અને રાજ કરો. ભાગલા પાડો અને રાજ કરો એટલે શું? dy અહીંયા છે તો y વાળા જે ટર્મ છે એ લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લો અને રાઈટ હેન્ડ સાઈડ તમારા x વાળા ટર્મ લઈ લો. તો જો e raised to minus y જે છે એ તમારું આ સાઈડ આવી જશે, બરાબર? અને dx આપણે સામેની સાઈડ મોકલી શકશું. પણ આવું કેમ થયું એનું કારણ તમને ખબર હોવી જોઈએ. આ x વેરિયેબલ વાળું ટર્મ, આ y વેરિયેબલ વાળું ટર્મ બંને પ્રોડક્ટમાં છે, અને જો x વાળા અને y વાળા પદો પ્રોડક્ટમાં હોય, ગુણાકારમાં હોય, ભાગાકારમાં હોય તો હંમેશા વેરિયેબલ સેપરેબલ મેથડ લાગે. હમણાં જો અહીંયા બેટા y હોત ને તો આ ટર્મ x વાળું, આ ટર્મ y વાળું એડિશન સબટ્રેક્શનમાં થયું, સરવાળા બાદબાકીમાં, તો વિયોજન લાગે નહીં. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં લેવાની. હમણાં આગળ આવા બીજા ક્વેશ્ચન આવશે ત્યારે હજી હું ફરીથી ડિટેલમાં જઈશ. અહીંયા x વાળું અને y વાળું અલગ અલગ છે તો આપણે બંને અલગ અલગ કરી દઈએ. y ને નીચે લઈ જાઓ તો જો આવું થાય 1 / e की पावर माइनस y dy e की पावर x प्लस एक्स स्क्वायर dx, राइट? હવે શું કરતા હતા? બંને બાજુ ઇન્ટિગ્રેશન. ચલો તો ઇન્ટિગ્રેશન e की पावर माइनस y ઉપર જતું રહ્યું, e की पावर y dy इंटीग्रेशन e की पावर x प्लस एक्स स्क्वायर dx. e की पावर y નું e की पावर y જે ઇન્ટિગ્રેશન થશે, e की पावर x નું e की पावर x, एक्स स्क्वायर નું x³ / 3 + c. તો આ તમારો થઈ ગયો આન્સર. ઓપ્શનમાંથી તમારે ફાઇન્ડ કરવાનું. ખાસ અમુક છોકરાઓને તો આ જ તકલીફ હોય, ક્વેશ્ચન સુધી બિચારા પહોંચી જાય પણ પછી ઓપ્શન ફાઇન્ડ કરતા નથી આવડતું. તો જો અહીંયા કોણ છે? e की पावर y, બરાબર? પછી આ e की पावर x આ સાઈડ આવી ગયો એટલે માઇનસ થયો, તો સેકન્ડ ઓપ્શન જો e की पावर y - e की पावर x = x³ / 3 + c. તો આ સેકન્ડ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 3, વિકલ સમીકરણનો ઉકેલ. અગેન મેં કીધું આ સમીકરણમાં તમને કઈ જ ખબર ના પડે તો પહેલા dy by dx ને કરતા બનાવી દો.
તો જો કરતા બનાવવા માટે dy by dx વાળું ટર્મ એકલું કરશું 2x dy by dx માઇનસ y પેલી સાઈડ તો y જો આ y વાળું ટર્મ આ x વાળું ટર્મ એકચ્યુઅલમાં 2x હું નીચે જવા દઉં તો આવું થાય dy by dx ઇઝ ઇક્વલ ટુ y by 2x બરાબર તો જો y વાળું ટર્મ અને x વાળું ટર્મ ભાગાકારમાં છે તો અલગ અલગ થશે સરવાળા બાદબાકીમાં હોય તો અલગ અલગ ના થાય તો આપણે y ને આ સાઈડ લઈ લઈએ dx ને આ સાઈડ લઈ લઈએ તો 1 upon y dy 1/2 1/x dx બધું અલગ અલગ કરી દીધું બંને સાઈડ કરો ઇન્ટિગ્રેશન 1/2 કોન્સ્ટન્ટ એટલે અચળ કહેવાય એટલે એને આપણે બહાર લઈ લીધું ચલો ઇન્ટિગ્રેશન કરો તો 1/y નું થાય log y 1/2 as it is 1/x નું log x પ્લસ હવે તમે જે પણ જગ્યાએ ભણ્યા છો સ્કૂલમાં ભણ્યા ઇન્સ્ટિટ્યૂટમાં ભણ્યા કોચિંગમાં ભણ્યા જે પણ જગ્યાએ ત્યારે તમને એક ડાઉટ અહીંયા આવે કે જ્યારે સર અહીંયા log c લખે છે તો સર log c કેમ લખો છો એનું રીઝન શું c લખીએ તો મારો આન્સર ના આવે તમને જે મન થાય એ લખો આન્સર લાવવાની જવાબદારી મારી પડે બરોબર પણ જનરલી ઘણા બધા ફેકલ્ટીઓ આવી રીતે શીખવાડતા હોય છે કે તમે જ્યારે સોલ્યુશન કરો છો ત્યારે બે અથવા બે કરતા વધારે log વાળા ટર્મ દેખાય તો તમે log c લખવાનું રાખો જેથી તમારું સિમ્પ્લિફિકેશન થોડું ઈઝી થાય અધરવાઇઝ તમે c રાખશો અને તમારે નથી આવતો તમે મને વોટ્સઅપ કરજો હું તમને આન્સર લાવી આપીશ તો અહીંયા બે log વાળા ટર્મ છે એટલે આપણે log c જ લખીએ બેટા હવે log વાળું થઈ ગયું પણ આવો ઓપ્શન નથી આપણને તો એમ કે છે કે આનો જે ઉકેલ છે એ લાઈન રિપ્રેઝન્ટ કરે છે સર્કલ પેરાબોલા કે ઇલિપ્સ તો આપણે હવે log ની પ્રોપર્ટી યુઝ કરીશું એના માટે log ની પ્રોપર્ટી તમને આવડવી જોઈએ તો હવે log ની પ્રોપર્ટી શું આ log અને આ log નું એડિશન થાય આપણી પાસે આવી પ્રોપર્ટી હોય છે log a into b is equal to log a plus log b એટલે ખૂણામાં ગુણાકાર હોય તો સરવાળામાં કન્વર્ટ થાય બટ અહીંયા નહીં થાય બીકોઝ આ તો બે log સરવાળામાં છે તો આપણે રિવર્સ પ્રોપર્ટી યુઝ કરીએ સરવાળામાં છે તો ગુણાકારમાં પણ એનો બી રૂલ છે કે અહીંયા સહગુણક કમ્પલસરી 1 હોવા જોઈએ તો આપણી જોડે તો 1/2 છે તો હું શું કરું આ 1/2 ને જવા દઉં પાવરમાં અથવા કોઈને પાવરમાં નથી જવા દેવો તો 2 લઈ લો તમે એલસીએમ એટલે કે અહીંયા 1 રાખો અહીંયા 2 રાખો પછી 2 અહીંયા જવા દો તો પછી અહીંયા 2 ને અહીંયા જવા દેવું પડશે એના કરતા 1/2 ને પાવરમાં લઈ જાઓ ચલો હું આ 1/2 ને પાવરમાં લઈ જાઉં છું ચલો આ પાવરમાં લઈ ગયો કેવી મસ્ત મજાની ફેસિલિટી છે મારી જોડે મારે બહુ કરવું ના પડે હવે આ log અને આ log બંને એડિશનમાં તો એ બંને થશે ગુણાકારમાં તો log y is equal to log x ની 1/2 એટલે બેટા રૂટ x કહેવાય ઇન્ટુ c બંને બાજુથી log કટ તો ફાઇનલ તમારું આવ્યું y is equal to રૂટ x ઇન્ટુ c આ કોઈનું ઇક્વેશન એમ ના ખબર પડે રૂટ કાઢવા માટે બંને બાજુ સ્ક્વેર કરો y સ્ક્વેર is equal to x ઇન્ટુ c સ્ક્વેર અને c સ્ક્વેર એક કોન્સ્ટન્ટ જ કહેવાય તો y સ્ક્વેર is equal to પાછો c લખી શકો k લખી શકો તમને જે ઈચ્છા થાય એ તો આ આપણું ફાઇનલ ઇક્વેશન આવ્યું y સ્ક્વેર is equal to kx હવે આ તમને ખ્યાલ હોવો જોઈએ 11th સ્ટાન્ડર્ડમાં આવતું આ જે ઇક્વેશન છે એ બેટા પેરાબોલાનું છે એટલે કે પરવલયનું છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ અગેન આ પણ ક્વેશ્ચન સારો છે dy by dx is equal to y plus 3 y of 0 is equal to 2 આપણે ફાઇન્ડ કરવાનું છે y of log 2 ચલો dy by dx આમને કરતા બનાવીને આપ્યો છે તમારે નથી બનાવવાનો સબ્જેક્ટ બનાવીને જ આપ્યો છે તમે જુઓ કઈ મેથડ લગાવશું y ટર્મ નીચે કઈ નથી એટલે 1 તો x વાળું ટર્મ તો છે જ નહીં અગેન વેરિયેબલ સેપરેબલ y વાળું એક સાઈડ કરો x વાળું એક સાઈડ કરો તો આવું થશે y plus 3 એના ડિનોમિનેટરમાં 1 તો y plus 3 લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લો તો 1 by y plus 3 dy is equal to કઈ જ ત્યાં નથી બચતું એટલે 1 dx બંને સાઈડ બેટા ઇન્ટિગ્રેશન કરો 1 upon y plus 3 નું ઇન્ટિગ્રેશન આવડવું જોઈએ log y plus 3 1 નું ઇન્ટિગ્રેશન x plus c કોઈને એમ થતું હશે કે સર આનું ઇન્ટિગ્રેશન આ કઈ રીતે આવ્યું તો આપણને ખ્યાલ છે કે 1 by x નું ઇન્ટિગ્રેશન log x થતું હોય છે x લખો મોડ x લખો કઈ જ ફરક નથી પડતો બરાબર અથવા બીજી પ્રોપર્ટી પણ થાય કે ડિનોમિનેટરનું ડેરિવેટિવ ન્યુમરેટરમાં છે એટલે કે છેદનું વિકલન અંશમાં છે y નું વિકલન 1 અને 3 નું 0 તો આપણી પાસે આ પણ રૂલ હતો કે નીચે fx હોય ઉપર f dash x હોય તો એનું ઇન્ટિગ્રેશન થતું log f of x તો ચલો ઇન્ટિગ્રેશન તો આમાં બહુ બેઝિક જ આવતું એટલું ટફ નથી આવતું હતું હવે આની અંદર એક જ log છે એટલે મેં ખાલી ને ખાલી c જ પુટ કર્યો છે
હવે મારે ફાઇન્ડ કરવું પડશે સી. એના માટે આ ઇનિશિયલ કન્ડિશન આપેલી છે. હવે આ કન્ડિશનનો મિનિંગ શું બેટા? આ કન્ડિશનનો y(0) નો મતલબ આવો થાય કે x = 0 ત્યારે y ની વેલ્યુ 2 છે, રાઈટ? તો હવે હું આની અંદર y ની વેલ્યુ અને x ની વેલ્યુ પુટ કરીશ આ ઇક્વેશનની અંદર. ચલો પુટ કરું છું. x = 0, y = 2. તો પુટ કરીએ log 2 + 3 5 x 0 c = log 5 આપણે અહીંયા પુટ કરી દઈએ. તો log y + 3 x as it is, c એટલે તમારું log 5. અગેન આ ઇક્વેશન મળી ગયું. હવે ફાઇન્ડ કરવું છે y of log 2. આનો મતલબ શું થશે? આ જે વેલ્યુ છે એ x ની છે કે x બરાબર log 2 બેઝ e હોય ત્યારે y ની વેલ્યુ ફાઇન્ડ કરો. તો આપણે આમાં પુટ કરી દઈએ. log y આપણે ફાઇન્ડ કરવાનો as it is, x ની વેલ્યુ છે log 2 બેઝ લખવાની જરૂર નથી, પ્લસ log 5 as it is. બંને log એડિશનમાં છે તો એમનું થશે બેટા પ્રોડક્ટ. તો 2 × 5 10, log કટ, y + 3 = 10. તો y ની વેલ્યુ આવશે 7. તો આન્સર વિલ બી સી ઓપ્શન. નેક્સ્ટ ક્વેશ્ચન, that is very important. અગર ગુજસેટના પેપરમાં કે બોર્ડના પેપરમાં આનો ક્વેશ્ચન ના હોય તો જે પેપર જેણે બનાવ્યું છે એ યોગ્ય ન કહેવાય, હું તો એમ કહીશ. આ ક્વેશ્ચન તો હોવો જ જોઈએ. ઇન્ટિગ્રેશન ફેક્ટર એટલે કે સંકલ્યકારક અવયવ. અને બેટા જ્યારે પણ આ નામ પડે ઇન્ટિગ્રેશન ફેક્ટર એટલે કે સંકલ્યકારક અવયવ એટલે બીજી કોઈ જ મેથડ દિમાગમાં ના આવવી જોઈએ. વિયોજનીય ચલની રીત એટલે કે વેરિયેબલ સેપરેબલ ના આવવું જોઈએ. હોમોજીનિયસ એટલે કે સમપરિમાણ ના હોવું જોઈએ. એના માટે એક જ મેથડ દિમાગમાં આવી જોઈએ, સુરેખ વિકલ સમીકરણ, ધેટ ઇઝ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. અને એના બે ફોર્મ હતા બેટા. એ બંને ફોર્મ હું પહેલા રિપ્રેઝન્ટ કરું છું અહીંયા. એ બંને ફોર્મ આવા હતા, dy/dx પ્લસ p of x into y is equal to q of x. અને બીજું હતું dx/dy પ્લસ p of y into x is equal to q of y. તો સૌથી પહેલા આનું સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે આપણે ઇન્ટિગ્રેશન ફેક્ટર જ ફાઇન્ડ કરતા અને એનો ફોર્મ્યુલા હતો e⁻ ઇન્ટિગ્રેશન p of x dx. અહીંયા હતું ઇન્ટિગ્રેશન ફેક્ટર e⁻ ઇન્ટિગ્રેશન p of y dy. બટ p of x અને q of x ફાઇન્ડ કઈ રીતે કરવા? તો જે પણ તમને ઇક્વેશન આપે છે બેટા એને પહેલા આની જોડે કમ્પેર કરવાનું. નાવ કેવી રીતે કમ્પેર કરવાનું? તો હું કહું એવી રીતે. સૌથી પહેલા dy/dx નો કોફિશિયન્ટ એટલે કે સહગુણક કમ્પલસરી 1 કરવો. જો અહીંયા 1 સિવાયનું કોઈ પણ હોય તો એનાથી ડિવાઈડ કરી દેવાના. તો અહીંયા 1 નથી જ તે સર, x log x છે તો તમારે દરેક ઇક્વેશનને x log x થી ડિવાઈડ કરી દો બેટા. જુઓ, આને x log x થી ડિવાઈડ કરી દીધા, આને પણ x log x થી ડિવાઈડ કરી દીધા, આને પણ x log x થી ડિવાઈડ કરી દીધા. હવે હું સિમ્પ્લિફાય કરું છું. જુઓ, x log x કટ થયું તો ઓનલી બચ્યું dy/dx પ્લસ y/x log x as it is. રાઈટ સાઈડમાં જોવો, આ log x ની x છે એને કેવી રીતે લખાય? તમને log ની એક પ્રોપર્ટી યાદ હશે, log x ની n. તો n ક્યાં આવે? આગળ. તો n log x થાય. તો જો આને અહીંયા સિમ્પ્લિફાય કરું છું, 2/x as it is, x આગળ લઈ લીધો એટલે x log x upon x log x. x log x આપણે જે ડિવાઈડ કર્યા હતા આ કટ થઈ ગયું એટલે રાઈટ હેન્ડ સાઈડમાં બચ્યું ઓનલી 2/x. હવે હું આનો ફાઇન્ડ કરીશ ઇન્ટિગ્રેશન ફેક્ટર. તો હવે આની જોડે કમ્પેર કરો. કમ્પેર કરશો બેટા તો જો y નો જે કોફિશિયન્ટ હોય ને એને p of x કહેવાય. તો y જોડે શું છે? 1/x log x. બહુ જ બધા સ્ટુડન્ટ ખાલી 1 લઈ લે છે, એવું નહીં. ગુણાકાર ભાગાકારમાં જે પણ હોય એ બધું જ y નો કોફિશિયન્ટ કહેવાય. તો ભાઈ y નો કોફિશિયન્ટ થશે p of x is equal to 1/x log x. હવે આપણે ફાઇન્ડ કરીએ ઇન્ટિગ્રેશન ફેક્ટર e⁻ ઇન્ટિગ્રેશન p of x એને લખી દઈએ 1/x log x dx. e⁻ આનું ઇન્ટિગ્રેશન કરવા માટે હું આવું કરું છું, x ઉપર લઈ લઉં છું એટલે 1/x નીચે log x. આવું કરવાથી શું ફાયદો થશે? છેદનું વિકલન અંશમાં, એટલે આ ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશનનો લાગશે, fx એનું ડેરિવેટિવ f'(x). એનો આન્સર થાય log fx. તો અહીંયા થશે e ની પાવરમાં
log x નું ડેરિવેટિવ ઉપર તો આવું થશે log x બેઝ અહીંયા થશે બેટા e બરાબર. હવે એક log ની પ્રોપર્ટી છે એની પાવરમાં log n ટુ ધ બેઝ a હોય, અગર આ બંને સેમ તો આન્સર આવે n. તો અહીંયા જો બેઝ e અને આ e બંને સેમ છે તો આન્સર આવશે આપણો log x. તો આન્સર થઈ જશે ઇન્ટિગ્રેશન ફેક્ટર નો log x. ઓકે બેટા, ચલો ખબર પડે છે? વચ્ચે થોડું મને હિન્ટ આપો થંબના ઇમ્પ્રેશન દ્વારા. ફટાફટ રિપ્લાય કરજો બધા. ચલો ઓકે, ડન. ડાઉટ માટે હમણાં લાસ્ટમાં ટાઈમ આપીએ છીએ બેટા, ટેન્શન ના લેતા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. વિકલ સમીકરણનો ઉકેલ. એક જ મિનિટ, બોલો. ओके चलो नेक्स्ट क्वेश्चन है. अब थोड़ी स्पीड रखेंगे. सबसे पहले સૌથી પહેલા dy by dx આપણે કરતા બનીએ તો y આ સાઈડ ગયો તો શું થશે y dx, સોરી y ને અહીંયા 0 સાથે મલ્ટીપ્લાય કરો તો આવું થશે y dx minus x dy is equal to 0. x dy પહેલી સાઈડ લઈ જાઓ તો y dx is equal to x dy. y વાળા ટર્મ એક સાઈડ કરો તો 1 by y dy. આ તમારું કઈ સાઈડ થયું? રાઈટ હેન્ડ સાઈડ. x નીચે લઈ લો તો 1 by x dx. બંને સાઈડ ઇન્ટિગ્રેશન કરો તો 1 by x નું થશે log x, 1 by y નું થશે log y, પ્લસ આપણે શું લખી દઈએ log c, રાઈટ? તો log x is equal to બે log એડિશન માં તો થશે log y into c, log કટ તો આન્સર આવશે x equal to yc. હવે તમને તકલીફ પડશે કે સર આવો ઓપ્શન તમને દેખાતો જ નથી. ઓપ્શન તો આવો છે y is equal to cx. તો ઓપ્શન આપણો આ જ સાચો છે. કઈ રીતે? એક કામ કરો, c ને આ સાઈડ લઈ લો, 1 by c into x is equal to y. 1 by c એક કોન્સ્ટન્ટ જ કહેવાય એટલે એને c રાખી દો. cx is equal to y. This is the right answer. એટલે કે 1 by c, c સ્ક્વેર એ બધા કોન્સ્ટન્ટ જ કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન બહુ જ ઈઝી. નીચેનામાંથી કયું સમીકરણ દ્વિતીય કક્ષાનું વિકલ સમીકરણ છે? એટલે કે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન. સેકન્ડ ઓર્ડર મતલબ બે વખત ડેરિવેટિવ થયેલું હોવું જોઈએ. આમાં y ડેશ એટલે એક જ વખત થયેલું છે, આ નહીં આવે. આમાં બે વાર થયેલું છે તો બી ઓપ્શન બનશે. થર્ડ ઓપ્શનમાં 3 વખત ડેરિવેટિવ થયું, આ નહીં આવે. ફોર્થ ઓપ્શનમાં એક જ વખત ડેરિવેટિવ થયું, આ પણ નહીં આવશે. આન્સર આપણો સેકન્ડ ઓપ્શન. થર્ડ, આ થોડો લેન્ધી ક્વેશ્ચન છે કે વિકલ સમીકરણનો ઉકેલ નીચેનામાંથી કોનો છે? હવે આવા ક્વેશ્ચનમાં બધા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થતા હોય, શું કરવાનું? હું તમને કરીને બતાવું. પહેલા આનો ઓર્ડર જુઓ, કક્ષા જુઓ, કેટલી કક્ષા છે? 2. તમે તમારા 12th સ્ટાન્ડર્ડ કે જેઈમાં સેકન્ડ ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન કરતા શીખ્યા જ નથી, અને આપણે શીખવાનું બી નથી, એ કોલેજમાં આવશે. તો જ્યારે પણ તમને સેકન્ડ ઓર્ડર કે થર્ડ ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન દેખાય તો એના માટે તમારે શું કરવાનું? ઓપ્શન થ્રુ જ જવાનું હંમેશા. ઓપ્શન લો, dy by dx ફાઇન્ડ કરો, d2y by dx ફાઇન્ડ કરો અને આની અંદર પુટ કરો. કઈ જ ના આવડે તો અધરવાઇઝ 1 by 1 ઓપ્શન સોલ્યુશન કરતા જશો તો આન્સર આવશે. લેટ અસ સપોઝ હું ફર્સ્ટ ને ડેરિવેટિવ કરું છું. જો y is equal to ક્વેશ્ચન છે આપણો ax plus b into e raised to x. આનું ફર્સ્ટ ડેરિવેટિવ કરું, ધેટ ઇઝ y ડેશ. અહીંયા x વાળું ટર્મ, અહીંયા x વાળું ટર્મ એટલે પ્રોડક્ટ રૂલ. તો x નું ડેરિવેટિવ a, b નું 0 into e raised to x as it is, plus ax plus b as it is into e raised to x નું e raised to x. સેકન્ડ ડેરિવેટિવ ચાલુ કરો એ પહેલા જોવાનું કે પાછો ક્વેશ્ચન બને છે. પાછો ક્વેશ્ચન બને છે એનો મતલબ આ તમારો ક્વેશ્ચન હતો, આ સેમ ટુ સેમ તમે અહીંયા બન્યું તો એની જગ્યાએ y પુટ કરી દેવાય. એ y પુટ કરવાનો બેનિફિટ શું કે નેક્સ્ટ હવે જ્યારે હું ડેરિવેટિવ કરીશ ત્યારે આપણું ટર્મ ઈઝી બની જાય. તો y ડેશ નું ડેરિવેટિવ y ડબલ ડેશ એ એઝ ઇટ ઇઝ, e રેઝ ટુ x નું e રેઝ ટુ x, y નું y ડેશ. y ડબલ ડેશ એટલે શું કહેવાય તમારું? d સ્ક્વેર y અપોન dx સ્ક્વેર. આપણે a ઇન્ટુ e રેઝ ટુ x કાઢી નાખવાનું છે તો અહીંયાથી કાઢી નાખો તો y આ સાઈડ લઈ લો એટલે શું થશે? y ડેશ માઇનસ y પ્લસ y ડેશ. આને હું આ રીતે જ લખું છું, y ડબલ ડેશ. એટલું મોટું લેન્ધી નથી લખવું.
તો જો વાય ડબલ ડેશ વાય ડેશ પ્લસ વાય ડેશ 2y ડેશ રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ લઈ લો તો માઇનસ 2y ડેશ માઇનસ વાય આ સાઈડ તો પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો જો આ સેટિસ્ફાઈ થઈ ગયું, મતલબ જે આપણને ક્વેશ્ચનમાં આપ્યું હતું એ જ આવી ગયું. એનો મતલબ આન્સર તમારો ફર્સ્ટ ઓપ્શન જ હશે. આ થોડું લેન્ધી થઈ જાય, આના ચાન્સીસ ઓછા છે એક્ઝામની અંદર આવવા માટે, પણ મારે તમને એકવાર બતાવવું પડે કે આ રીતે તમારે કરવાનું. તમે બીજો ઓપ્શન લેજો, એમાંથી વાય ડીવાય બાય ડીએક્સ કરજો. સીધું આ ડાયરેક્ટ આવી જાય તો ઠીક છે, એમ ના ફાવે તો શું કરવાનું, વાય ડેશ ની વેલ્યુ જે મળી આર વાય ડેશ એને સીધી અહીંયા પુટ કરો. વાય ડબલ ડેશ ની જે વેલ્યુ મળી એને સીધી પુટ કરો અહીંયા, સિમ્પ્લિફાઈ કરો, જો આન્સર 0 આવી જાય તો એ તમારો આન્સર ગણાઈ જાય. ઓકે, બીજા ત્રણેયમાં નહીં આવે, તમારે ચેક કરવું હોય તો કરજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ડીવાય બાય ડીએક્સ પ્લસ p1x ઇઝ ઇક્વલ ટુ q1 પ્રકારના વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ. ભૈયા હમણાં જ કીધું આ કોના જેવું છે, લિનિયર. તો લિનિયર માટે તમારે અગર સોલ્યુશન ફાઇન્ડ કરવું હોય તો પહેલા ઇન્ટિગ્રેશન ફેક્ટર ફાઇન્ડ કરવો પડે, જેનો ફોર્મ્યુલા હોય e की પાવર ઇન્ટિગ્રેશન. અહીંયા એક મિસ્ટેક છે, એ મિસ્ટેક હું તમને કહી દઉં છું. અહીંયા x ના હોય, dy બાય dx હોય તો ત્યાં કમ્પલસરી y જ હોય, બરાબર. ચલો તો e की પાવર p1 dx આ આપણો ઇન્ટિગ્રેશન ફેક્ટરનો ફોર્મ્યુલા હતો. પછી એનું સોલ્યુશન માટે સર લોકોએ તમને એક સ્ટેટમેન્ટ છે જે રટ્ટો મરાવી દીધો હશે, એ જ સ્ટેટમેન્ટ કે સોલ્યુશન આનું આવું હોય, y into if is equal to integration if into q of x એટલે કે q dx. તો આપણે if જે છે એ પુટ કરી દઈએ. જો y if એટલે e ની પાવર p1 dx is equal to integration if એટલે e की પાવર ઇન્ટિગ્રેશન p1 dx into q એટલે અહીંયા q1 છે dx. હવે આ ઓપ્શન તમે તમારી રીતે ઓપ્શનમાંથી શોધી લેજો એટલે તમને તમારો આન્સર મળી જશે બેટા, બરાબર. અને પ્લસ સી મૂકી દેવાનું બીકોઝ આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન બહુ જ ઈઝી. dx બાય dy બરાબર h of x બાય y પ્રકારના સમપરિમાણીય વિકલ સમીકરણ એટલે કે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન જે છે એને સોલ્વ કરવા માટે તમે કયો સબસ્ટિટ્યુટ કરશો એટલે કે આદેશ લેશો. તો જો હોમોજીનિયસ ઇક્વેશન જે હોય ને બેટા, એમાં તમને બહુ જ સિમ્પલ ટ્રીક કે પહેલા તમારે dy બાય dx કેપિટલ બનાવવાનો, કરતા બનાવવાનો, પછી આખા ઇક્વેશનને y બાય x ના ફોર્મમાં કન્વર્ટ કરવાનું. પછી આપણે y બાય x બરાબર t લેતા એટલે કે y બરાબર xt. કોઈ y બરાબર xv લેતા હશે તો એ બહુ મોટો ઇશ્યુ નથી, બટ ઘણીવાર dx બાય dy પણ બનાવવું પડે. તો જો અહીંયા dx બાય dy છે તો સામે આખું ઇક્વેશન x બાય y ના ફોર્મમાં છે, તો તમારે x બાય y બરાબર v એઝ્યુમ કરવું પડે. y પેલી સાઈડ લઈ લાવ તો x બરાબર vy, તો આન્સર આવશે તમારો થર્ડ ઓપ્શન. ખાલી એટલું જ કીધું હતું કયો તમારે સબસ્ટિટ્યુટ લેવાનો હતો. આ ક્વેશ્ચન આમ જોવા જાવ તો જેઈ નો છે, બોર્ડમાં આટલું બધું ટફ ના પૂછે, પણ છતાં પણ આપણે કરીએ. એના માટે હું નોર્મલ તમને ક્વેશ્ચન કહું. અગર આવું હોય કે y ઇઝ ઇક્વલ ટુ a की પાવર x પ્લસ b की પાવર માઇનસ x, તમને એમ કે આમાં આર્બિટરી કોન્સ્ટન્ટ કેટલા, જેને ગુજરાતીમાં કહેવાય સ્વૈરચળ. તો જો y અને x સિવાયના કાઉન્ટ કરો તો a અને b આ સ્વૈરચળ કહેવાય. જેટલા સ્વૈરચળ હોય ને એટલું જ આનું જ્યારે આપણે વિકલ સમીકરણ બનાવીએ ત્યારે એની કક્ષા એટલી જ હોય. હવે આ જે ટોપિક હતો ને ફોર્મિંગ ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન, એ તમે બોર્ડમાંથી કાઢી નાખ્યો. એટલે હું તમને શોર્ટકટ કહું છું, આ ઇક્વેશનની અંદર કેટલા સ્વૈરચળ છે, 2. તો આ જે સમીકરણ છે એનું વિકલ સમીકરણ બનાવીએ ડિફરન્શિયલ ઇક્વેશન, એમાં પણ 2 જ કક્ષા હોય, એનાથી વધારે ના હોય, બરાબર. બટ જો આમ કરે y ઇક્વલ ટુ a પ્લસ b ઇન્ટુ e રેસ ટુ x, તો શું સર આની અંદર 2 સ્વૈરચળ ગણાય? ના બેટા, a અચળ છે, b અચળ છે, આ બંનેનું કોમ્બિનેશન થઈને એક જ અચળ બને. એક્ઝામ્પલ તરીકે લો 2 + 3 તો શું થયું 5, તો 5 એક જ સ્વૈરચળ હતો. તો આ બંને અલગ અલગ ના ગણાય, એક જ ગણાય. તો આ ઇક્વેશનમાં તમે જુઓ c1 + c2 એ થઈને એક જ સ્વૈરચળ બનાવશે, એટલે એને હું કહી દઉં છું c6, મારી રીતે એક નામ આપી દીધું. cos x + c3, આ c3 ને આપણે આની જોડે ના લઈ શકીએ કારણ કે કોસના એંગલમાં છે. માઇનસ અહીંયા જો પાછું સિમ્પ્લિફાય કરું